નમસ્કાર, ધ લોક સત્તા આપ જોઈ રહ્યા છો અને હું છું નસરીન। એક એવો વિડિયો કે જોઈને આપને રડવું આવી જાય। આપણા દેશનું ભવિષ્ય એટલે કે આપણા દેશના બાળકો અને ખાસ કરીને જે નાના નાના ભૂલકાઓ છે કે જેઓ શાળાએ જતા હોય છે અને એવા ભૂલકાઓ કે જે સરકારી શાળાએ જતા હોય છે અને ત્યાંનું ભોજન આરોગતા હોય છે। તેમનો એક વિડિયો જે ખૂબ જ દયનીય છે, જે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જ્યારે સામે આવ્યો ત્યારબાદ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે તેવું જાણવા મળી રહ્યું છે। તો શું છે આ વિડિયોમાં અને કોના વિશે છે આ વિડિયો, જોઈશું અમારા ખાસ પ્રોગ્રામમાં। મીઠું અને પૂરી પહેલાના જે મજૂરો હોય ને, ઇવન આજના પણ કેટલાક મજૂર વર્ગના લોકો હોય છે ને, એ રોટલી સાથે મીઠું અને કાંદા ખાતા હોય છે। પણ શું આપે જોયું છે કે નાના બાળકોની થાળીમાં આ આપવામાં આવે મીઠું અને પૂરી? જી હા, નાના બાળકો કે જેઓ આંગણવાડીમાં ભણતા હોય છે ત્યાં તેમને જે રોજ જમવાનું આપવામાં આવે છે તે પૌષ્ટિક આહાર હોવો જોઈએ તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। પણ મીઠું અને પૂરી શું પૌષ્ટિક આહારમાં આવે છે? તેનો સમાવેશ થાય છે? પહેલા તો એ સવાલ છે। અને આ સવાલ કેમ છે? કેમ કે આ નાના નાના ભૂલકાઓને મીઠું અને પૂરી પીરસવામાં આવ્યા હતા। જી હા, મધ્યપ્રદેશની એક આંગણવાડીમાં આ જે બાળકો છે તેઓ આરોગી રહ્યા છે મીઠું અને સાથે પૂરી। કોઈ સબ્જી નથી, કોઈ શાક નથી, કશું જ નથી, પાણી, મીઠું અને પૂરી। આપના ગળે ઉતરે? આપણના ગળે ઉતરે? ના ઉતરે। તો આ બાળકો કેવી રીતે આને આરોગતા હશે? એક બીજો સવાલ, મધ્યપ્રદેશના મેહર જિલ્લાના કાકરા આંગણવાડી કેન્દ્રનો આ એક વિડિયો વાયરલ થયો છે, જેમાં બાળકોને પૌષ્ટિક ભોજનને બદલે ફક્ત મીઠું અને પૂરી પીરસવામાં આવી રહ્યું છે, જેના કારણે હવે તો સત્તાવાર તપાસ પણ શરૂ થઈ ગઈ છે તેવું જાણવા મળ્યું છે। મહિલા અને બાળ વિકાસ વિભાગે આ મામલાની તપાસના આદેશ આપી દીધા છે। ત્યારે અહીં અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વિડિયો લગભગ 3 મહિના જૂનો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે। ભલે આ વિડિયો 3 મહિના પુરાનો હોય, પરંતુ શું બાળકોની થાળીમાં પૂરી અને મીઠું શોભા દે છે? આ લોકોની થાળીમાં નથી શાકભાજી, નથી કોઈ દાળ, નથી કોઈ ભાત। કહેવાય છે આ પૌષ્ટિક ભોજન આંગણવાડીઓમાં આપવામાં આવતું હોય છે। શું આવું ભોજન આપવામાં આવતું હોય છે? ભલે 3 મહિના પુરાનો હોય કે 6 મહિના પુરાનો હોય, પણ છે તો આ વિડિયો, છે તો આ હકીકત, બાળકોએ આરોગ્યું છે આ। ત્યારબાદ અહીંનું તંત્ર સુધર્યું છે કે નહીં એ પણ તપાસનો વિષય છે। જી હા, આવી દયનીય સ્થિતિ ભારતના આંગણવાડીઓની અને સાથે જે મિડ ડે મીલ આપવામાં આવતું હોય છે તેની પણ, આની પર તપાસ થવી જ જોઈએ અને સાથે જ કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ અને જે પણ ગુનેગારો છે તેમની સામે પગલાં લેવામાં આવે તેવી પણ ખાતરી સરકાર દ્વારા આપવામાં આવવી જોઈએ। કેમ કે આજના જે બાળકો છે તે આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે। આવા સમાચારો સાથે ફરી મળીશું। રજા આપશો। નમસ્કાર।